તાવીજ બનાવી આવું ને તો આ તલી કાકી ને એને હું પણ તલી કાકી ને આ ધાર નો ખરો તો આ લીમસન ફેટ નહીં. હવે મારા ગુરુ પાસે આવું તો મારા ગુરુનો આશ્રમ એટલામાં છે તો ખરો. બાપુ 8 દિવસ થાવ હોતું તમે કેમ ઘડીએ ઘડીએ આશ્રમ ફેરવી નાખો છો? ક્યાં ભાઈ એક વાર ફેરવું હોય છે. આ ત્રીજો આશ્રમે હું ભેગો તમારો ત્રીજો આશ્રમ છે આ. ક્યાં કઈ આશ્રમે આવ્યો તો ભાઈ? પેલા તમે ગામમાં રહેતા ત્યાં આવ્યો, પછી તમે કાંઠી ની કેડે ગયા સાઈ ની કાંઠે. હવે ત્યાંથી એવા સમાચાર મળ્યા કે ઈ ઘોડાવડી વહી ગયા. એનું કારણ હવે કાઢીને રસ્તે આશ્રમ હતો ત્યાં આખી મુંડાની દવા વાળા લે માંડેમાં મુંડા હું હાવ કંટાળી ગયો એ ના જ દોરા પછી ભાઈ તો ઘોડાવડી. અરે હું બાપુ 8 દીધા તમને ગોતી ગોતી થાકી ગયો. 2-3 જણા કીધું કે ભાઈ ઈ તો અહીંથી કાંધીની કેડેથી વહી ગયા. હા પછી ભાઈ તો ભાઈ આશ્રમે નીકળો. હા બહુ સારું જો પણ અમે ત્યાંથી ભાગવું પડે. હા તો તમે સુખી થઈ ગયા, બાકી તો મરાઈ જાય. હા એટલે તો ધોળાવાળ થઈ ગયા. પણ તમારે આજે આવ્યો આશ્રમમાં આવ્યો પછી સેજલ થાવ તમારે ઠીક યાર અમે તો એ ભાઈ હા કોણ ये मेरा चेला है. हाँ हाँ उसकी सगाई हुई थी तो साली बाइक चली थी. तो मैं वहाँ से निकला तो क्या बापू मेरे आना. हाँ तो પછી હું કરે એકલો પછી આઈ કે હાલો ને બાપુ બે ભીખ માંગી નાખું ખાવું છે ને ગમે ત્યાં કાંઈ વાંધો નહીં બાપુ, પણ હું એક કામ માટે આવ્યો બાપુ. क्या बोल क्या काम है? કામ કરી દેવું પડશે મારું. बोल बोल કરી દેવો, મને વસન આપો બાપુ. પેલા વચન નો દો, પેલા કામ બોલતા કામ નહીં, પેલા વસન કરી દો. તો બાપુ મને એક તાવીજ એવું બનાવી દો કે તળાજાની ધરતી પર 7 વર્ષ સુધી વરસાદ ન થવો જોઈએ. अरे क्या बात कर रहा है निमचा? હા બાપુ. अरे आ रैयत बधी मरी जाए. કોઈ નહીં મરે બાપુ, કોઈ નહીં મરે. એક વખત એને મારે પાણી દેખાડી દેવાનું છે. હું કોણ? अरे यार निमचन से खाली मुंडा आया तो जांचा हुई क्या यार? ઈ એમ લાગે બાપુ કોઈને આમાં ફેર પડે તો કીજો બાપુ. 8 વર્ષની વાત કરો તો. હા 7 વર્ષ સુધી તાવીજ બનાવી દો કે 7 વર્ષ સુધી તળાજાની ધરતી પર એક પણ સાંટો ન પડવો જોઈએ. જો આંબર તાવીજ બનાવી દો, પણ આ મીડિયા ક્યાંય ન આવું. કોઈને બાપુ ખબર ન પડે, આપણે બે સિવાય. નકર મને રાતે રાત બદલે. નહીં નહીં, આપણે બે સિવાય કોઈને ખબર ન પડવા દો બાપુ. હા હું ઈ તમને ગેરંટી આપું છું. પછી તાવીજ બનાવી દો, મારું કામ થઈ જાય એટલે બાપુ તમને 4 વ્હીલ લઈ જાવ ને રોડ ટચ લઈ આવો અહીંયા ઉના. તમે રોડ ટચ આશ્રમ બાંધો, જલસા પડી જાય. તો કોપિયા લઈ દેગા. હા અરે બાપુ જલસા માટે વિશંબર. हाँ 4 વ્હીલ લઈને જાતા મારતે. मेरे को कोपिया ले देगा. હા પણ આ કામ થઈ જાવ છે બાપુ. એક સાથે 7 વર્ષ સુધી ભણવી ન જોઈએ બાપુ. તો સાંભળ, હા કાળિયા ડુંગરમાં જા. હા ત્યાં તને એક જ સિંગી હરણ મળશે. કાળિયા ડુંગરમાં જવાનું ને એક સીગું હરણ. હા હા એના સિંગડાની અંદર ડગલી પાડી હા. હું તાવી તાપુઈ નાખી દે. એક સીગા હરણમાં હા એના સિંગડાની અંદર ડગલી કાઢો ડગલી કાઢવાની અને પછી એમાં તાવીજ નાખી દે. કાંઈ વાંધો નહીં બાપુ. સાંભળ, હા. એક કઈ તાર નો તૂટવું જોઈએ. પણ તાવી જેવું બનાવી દો બાપુ. તાર તૂટવાનો તૂટવા જ નતો. એક તાર તૂટો હાથ ને 14 વર્ષનો મનવા. 14 વર્ષ 14 વર્ષની વરસાદ થાય. તો બાપુ મારે ક્યાંથી નીકળવું પડે પછી? હા? હા તો મારે નીકળવું પડે ભાઈ. 14 વર્ષ કાઢવા કેમ? હે 7 વર્ષ સુધી તો મારી પાસે સગવડ છે બરોબર. પણ ઈ આ તળાજાની પ્રજાને મારે થોડું દેખાડવું છે. મારી પાસે તો રાજ છે, તળાજાનું રાજ મારી પાસે છે અત્યારે બાપુ. એમ? હાઉ મારે 7 વર્ષ સુધી કઈ વાંધો આવે એમ નથી બાપુ. પણ એમાં હું 2 જણા મેણા માર્યા ને એનું પાણી ઉતારવાનું છે. પાણી ઉત્તર બચ્ચા રાય તાવીજ લેતા કામ લેવલા મુંડા વાળા ની લાવતા. તાવી જેવું જ બનાવી દો બાપુ, કાંઈ ઘટવું ન જોઈએ. હા તાવી એક સિંગા હરણે બાંધી દો. 7 વર્ષ સુધી વરસાદનું ટીપું ન પડે બાપુ. ન પડે આવ્યું હતું ને તમને જોવામાં. હા એક ટીપું ન પડે 7 વર્ષ. હા નકર ખોટું તાવીજ બનાવીને ઘા કરી દેતા નકર મને ઠોકી નાખશે. નહીં હા અમે તો પાછા હું વાણિયાની જાત રહી એટલે બાપુ થોડું ધ્યાન રાખવું પડે. હા નકર વાણિયા તો હું કઈ બાંધવા તો જાય નહીં જાય લાકડી લઈને. એટલે આવી રીતે એના મારે છેતરપિંડી કરી એને પાણી બતાવવાનું છે મારે. બાકી તો હું કઈ નબળો માણસ નથી. હા મેરી બાત સુન. હા
જેઠાણી તો બોલના બહુ ફૂલકાઈ ગયો ના ના ઈ કાઈ ન બોલે નહીં અમારે લક્ષ્મી આવ્યા એટલે મેં નહીં ઈ ના બોલે કાઈ ન બોલે ના કાઈ ન બ્યુટી પાર્લર ને દાદા નહીં ઈ અમારે નથી આવતું જેઠાણી તો બોલના नहीं હા ये तो हमारे पूछ नहीं आता बाबू हमें हादा पूछो हादा वाणिया અને એ તમારે રાજ में अच्छा लगे तो उसका के ગોઠણ આવો પણ બાપુ આ કામ થઈ જાય ને એટલે આને ધામધૂમથી જો તળાજામાં ન પરણાવું ને તો લીમસન સેટ નહીં તો હારું હો ભાઈ ગામ છે તો ભણેલો ને થોડો એલા ભણ્યો તો નથી ભણાવે કેમ તો કોણ આપે મારા મમ્મી પપ્પા ઓફ થઈ જાય પછી મંદિર હાથી લેજો અરે ભાઈ તો ભણવાનું કઈ જાય તમે સેવા જ કરી ભોળાનાથ નહીં ભણવા જાવ તો સાહેબે મેળો બને જ્યાં ન આવડે તો જ્યાં હું તમે અગરબત્તી કરે અમને જાગતા હતા અમને જાગતા હતા તે તમને થોડોક હિસાબ આવ્યો નકર અમને થોડો આવડે